મિત્રો, જે વ્યક્તિનું કામ વારંવાર બગડે, જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય, તો આ એક હનુમાનજીનો દીપ સંકલ્પનો ઉપાય જરૂર કરો. તમે જોશો કે તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, જે પણ વ્યક્તિ આ એક મંગળવાર કરે છે, કાં તો પછી જ્યારે તમને ઈચ્છા વધારે હોય તો પણ તમે કરી શકો છો, પણ જો આ ઉપાય તમે કરો છો તો એ વ્યક્તિનો ઓરા એટલો પાવરફુલ થઈ જાય છે કે એને ભૂલથી પણ કોઈની નજર દોષ એને લાગતો નથી. મિત્રો, હનુમાનજી જે છે એ અગ્નિ અને વાયુ તત્વનું મિશ્રણ છે. મિત્રો, જે પણ વ્યક્તિ આ દીપ સંકલ્પનો ઉપાય કરે છે એને જિંદગીમાં પણ કોઈ નજર દોષ નથી લાગતો. કરવાનું છે એટલું કે તમારે મંગળવારના દિવસે આ ઉપાય કરવાનો છે. સવારે 9 વાગ્યા સુધીમાં કરી લેવાનો અને સાંજે કરો તો 7 થી 9ની અંદર આ ઉપાય કરવાનો છે. કરવાનું છે એટલું કે એક કાચના ગ્લાસની અંદર પાણી લેવાનું છે, થોડી હળદર લેવાની છે, એક લવિંગ લેવાનું છે, એક માટીનો દીવો લેવાનો છે. આ બધું લઈને મંગળવારના દિવસે તમારે જ્યારે પણ બેસો ઉપાય કરવા ત્યારે આ બધી વસ્તુ સાથે લઈને બેસવાનું છે. સૌથી પહેલાં તમે પાણીની અંદર તમારે હળદર મિશ્રણ કરવાની છે. એ પછી એક ભીમસેન કપૂર લેવાનું છે. એની અંદર તમે જે લવિંગ લીધું છે એ લવિંગ સાથે એ કપૂરને પ્રગટાવી દેવાનું છે. એ પછી જે ગ્લાસ લીધો છે તો હનુમાનજી સમક્ષ બેસીને તમે એ ગ્લાસની અંદર તમારે જોવાનું છે અને જોઈને એ પછી એ ગ્લાસ મૂકી દેવાનો છે. પછી હનુમાન ચાલીસાની બુક લેવાની છે, 11 હનુમાન ચાલીસા કરવાની છે અને હનુમાન ચાલીસા પૂરી થયા પછી ઓમ હમ હનુમંતે નમઃના જાપ કરવાના છે. એટલું કર્યા પછી એ પાણી જે છે હળદરવાળું એ લેવાનું છે. એમને તમારે પોતાની ઉપર છાંટવાનું છે. જે રૂમમાં બેઠા છો એ રૂમમાં છાંટવાનું છે. ઘરના જે દરેક સભ્ય છે એમને પર છાંટવાનું છે અને ઘરનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ છાંટવાનું છે. અને જે બીજું પાણી વધ્યું છે એ તમે કોઈ પણ છોડમાં તમે રેડી શકો છો. બસ આટલું તમારે કરવાનું છે. તમે એક મંગળવાર પણ કરો તો પણ આ ચમત્કારિક ઉપાય તમને ખૂબ જ ફળદાયી સાબિત થશે અને તમે ઈચ્છો તો બીજા મંગળવારે પણ તમે કરી શકો છો. પણ મિત્રો, તમે આટલું કરો અને જુઓ તમારી અંદર એક અલગ એનર્જી મહેસૂસ થશે. તો મિત્રો, તમે જો હનુમાનજીના ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો.